યાદ તમારી અમને રે આવશે અંતરે અમારા સુનારે. આજે ખાસ કરીને આ બ્લોગ્સ હું એટલા માટે બનાવું છું કે મારા ઘરે 20-25 દિવસ પહેલાં ખૂબ નાના એવા બે બુલબુલના એ પક્ષી આવ્યા છે. આ બુલબુલના એ જોડાએ મારા ઘરે મારા ઘરની જે સાપરી છે તેના ઉપર તેણે માળો બાંધ્યો છે અને આ માળામાં ખૂબ સુંદર 4 બચ્ચા તેમાં અત્યારે કિલકારી કરે છે, આનંદ કરે છે. જ્યારે સૌ પ્રથમવાર આ બુલબુલ પક્ષી જ્યારે પોતાના બચ્ચાઓને જન્મ આપવા માટે જગ્યા શોધી રહ્યું હતું ત્યારે વારંવાર તે મારા ઘરે આ બુલબુલ આવી રહ્યું હતું, પણ જે જગ્યા ઉપર તે માળો બાંધવા માંગતું હતું તે જગ્યા ઉપર માળો વ્યવસ્થિત રીતે બંધાય તેવી જગ્યા ત્યાં હતી નહીં. તેથી આ દ્રશ્ય જોઈને વારંવાર મને પણ ચિંતા થવા લાગી કે ચોમાસાની આ ઋતુ છે, ટૂંક સમયમાં વરસાદ પડવાનો છે અને આ બુલબુલ પોતાના બચ્ચાઓને જન્મ આપવા માટે એક વ્યવસ્થિત અને સુરક્ષિત જગ્યા શોધી રહ્યું છે. ત્યારે આ બુલબુલને મેં મદદ કરી અને અત્યારે તેણે ખૂબ સારી રીતે આ જગ્યા ઉપર માળો બાંધ્યો છે અને તેણે એ માળામાં ઈંડા મૂક્યા હતા અને એ ઈંડામાંથી અત્યારે બચ્ચા થઈ ગયા છે. તો ચાલો હું તમને બતાવું કે મારા ઘરે 20-25 દિવસ પહેલાં આ બુલબુલ આવ્યા હતા અને તેણે ખૂબ સુંદર આ જગ્યા ઉપર માળો બાંધ્યો છે. તમે જોઈ શકો જો આ જગ્યા ઉપર તેણે માળો બાંધ્યો છે અને ખૂબ તંદુરસ્ત 4 બચ્ચા છે અને સવારમાં બુલબુલનો અવાજ સાંભળીને અમારા દિવસની શરૂઆત થાય છે અને આ બચ્ચા ખૂબ સારી રીતે કિલકારીઓ કરે છે અને વારંવાર તેના મમ્મી અને પપ્પા વારંવાર આ બચ્ચાઓને ખોરાક પહોંચાડવા માટે સવારમાં વહેલા ઉઠીને દોડધામ કરતા હોય છે અને આ દ્રશ્ય જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. ખૂબ સારી રીતે તે પોતાના બચ્ચાઓનું જતન કરે છે, તેને સારી રીતે સુરક્ષા પૂરી પાડે છે. જ્યારે કોઈ બિલાડી આવે છે, જ્યારે તેના ઉપર ખતરો જણાય છે ત્યારે આ બુલબુલનું જોડું ખૂબ કિલકારી કરવા માંડે છે, ખૂબ બોલવા માંડે છે. તેના ઉપરથી તેના બચ્ચાને ખબર પડી જાય છે કે આજુબાજુમાં ગમે ત્યાં ખતરો છે અને બચ્ચાઓ શાંત થઈ જાય છે. અને જ્યારે તેના મમ્મી અને પપ્પા તેના માટે ખોરાક લઈને આવે છે ત્યારે આ બચ્ચા એકદમ કિલકારી કરીને તે ખોરાક આરોગવા માંડે છે. આ દ્રશ્ય જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે કે નિસ્વાર્થ ભાવે જે કુદરતનો નિયમ છે તે કુદરતના નિયમ પ્રમાણે બધા જ પશુ પંખી જીવજંતુ જીવ માત્ર પોતાની ફરજ બજાવતા હોય છે અને તે જ ફરજ રૂપી આ બુલબુલનું જોડું પણ મારા ઘરે આ ફરજ બજાવે છે અને તે જોતા ખરેખર દિલ ખુશ થઈ જાય છે, આનંદ થઈ જાય છે કે એક અબોલ પશુ પણ પોતાના સંતાનો માટે કેટલી મહેનત કરતી હોય છે. અત્યારે દ્રશ્ય હું વારંવાર જ્યારે હું તમને બતાવું છું તો અત્યારે વ્યવસ્થિત રીતે એ દ્રશ્ય હું બતાવી નથી શકતો, પણ જો જ્યારે તેની ઉપર ખતરો લાગે, જો અત્યારે તેના માટે ખોરાક લઈને બુલબુલ આવ્યું છે. અમારા ઘરે ઘણા સમયથી આ રહે છે
અને તેને ખૂબ સારી રીતે અમે પણ જે બનતી મહેનત અમે પણ કરીએ છીએ, પણ છતાં પણ તે અમારો પણ વિશ્વાસ નથી કરતા. કારણ કે જોઉં તમે એને ખતરો જણાય છે ને એટલે એ આવું વર્તન કરે છે. એને ખતરો જણાય ને, જો ખતરો જ્યારે જ્યારે તેને જણાય છે ત્યારે તે ખૂબ ઓલું, જો એને ખતરો જ્યારે પણ જણાય ત્યારે તે એકદમ લડાયક મૂડમાં આવી જાય છે અને એકદમ તેની પ્રતિક્રિયા તે આપે છે. પણ અમે ખાસ કરીને આ બચ્ચા વર્ષો વર્ષ આ જગ્યા ઉપર આ બુલબુલ આવે છે અને આ જગ્યા ઉપર વર્ષોથી તે આ જગ્યા ઉપર માળો બાંધે છે. આ જગ્યા એટલી સુરક્ષિત નથી, એટલી વ્યવસ્થિત નથી. અમને પણ ડર લાગે છે જ્યારે જ્યારે આ જગ્યા ઉપર તે માળો બાંધવા આવે છે. જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે આ બુલબુલ 4-5 વર્ષથી આ જગ્યા ઉપર માળો બાંધવા આવે છે. પણ ભગવાન જાણે કે આ જગ્યા તેને કેવી રીતે સુરક્ષિત લાગતી હશે, તેથી તે આ જગ્યા ઉપર આવે છે. પણ અમને આ જગ્યા સુરક્ષિત લાગતી નથી, કારણ કે 3-4 વર્ષથી અમે જોઈએ છીએ કે આ જગ્યા ઉપર તે ખૂબ સારી રીતે તેને બચ્ચાઓને જન્મ આપે છે, પણ તે બચ્ચા ઉછરી નથી શકતા. કારણ કે ક્યાંક ને ક્યાંક તેને મીંદડાઓ આ જગ્યા ઉપરથી ઉપાડી જાય છે અને અમે વારંવાર આ બચ્ચાઓની સુરક્ષા કરતા હોઈએ છીએ. હવે આ વર્ષે ઈશ્વરની કૃપાથી, ભગવાનની કૃપાથી આ બચ્ચા બચી જાય અને ખૂબ સુરક્ષિત રીતે અમારી જગ્યાએ, અમારા ઘરેથી આ બચ્ચા વિદાય લે તેવી અમને પણ આશા છે કે આ વર્ષે આ બુલબુલના બચ્ચા ખૂબ સારી રીતે આ જગ્યાએથી ઉડી જાય અને પોતાની આવનારી જિંદગી ખૂબ સારી રીતે વ્યતીત કરે તેવી અમારી પણ તેને શુભકામના. તો અમે પણ બંને એટલી આ બુલબુલના જોડાને અમે મદદ કરીએ છીએ કે તેના બચ્ચાને તે સુરક્ષિત રીતે અમારા ઘરેથી તે ઉછેરીને તે લઈ જાય. તો તમે જોવો છો કે આ બચ્ચા અત્યારે તેના મમ્મી પપ્પા જ્યારે ના હોય ત્યારે આરામ કરતા હોય છે અને જાણે એના મમ્મી અને પપ્પા તેને કહીને ગયા હોય કે અમે જ્યારે અહીંયા મોજૂદ ના હોઈએ ત્યારે તમારે કોઈ પણ જાતનું હલચલ નથી કરવાની, શાંત રહેવાનું છે, છુપાઈને રહેવાનું છે. તેથી તમને કોઈ જોઈ ના શકે, તમને કોઈ પકડી ના શકે. તેથી તમે જો તેની પાસે પણ તમે કેમેરો લઈ જાઓ ને તો પણ તે હલતા નથી, કારણ કે તેને તેના મમ્મી અને પપ્પાનો આદેશ હશે. તેથી તે આ રીતના વર્તન કરતા હશે. તમે જો કોઈ પણ જાતનું તે હલચલ નથી કરતા. તેનો મતલબ એવો છે કે તેને એના મમ્મી અને પપ્પા કહીને ગયા હશે કે અમે તમારા માટે ખોરાક લેવા જઈએ છીએ, તમે શાંતિથી રહેજો, તમે અવાજ ન કરતા. અવાજ કરશો તો તમે દેખાશો, તમારો અવાજ સંભળાશે અને તમારા ઉપર કોક ને કોક હુમલો કરશે અને તમારી સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક સેંધ પડશે. તેથી તમારે અવાજ કરવાનો નથી, શાંતિ છુપાઈને તમારા માળામાં બેસવાનું છે. આવું કહીને બુલબુલ ગયું હશે. તેથી આ બચ્ચા શાંત થઈને અત્યારે માળામાં બેઠા છે. પણ જ્યારે પણ તેના મમ્મી અને પપ્પા આવશે ત્યારે આ બચ્ચા કિલકાર્યું કરવા માંડશે, એકદમથી બોલવા માંડશે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે, મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા